ગાંધીનગર વોર્ડ નંબર 3 માં ચાલુ વરસાદ વચ્ચે પણ રોડનું કામ ચાલુ રાખવામાં આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં અચરજ અને નારાજગી જોવા મળી રહી। વરસાદી માહોલમાં ચાલતું રસ્તાનું કામ બુદ્ધિનું પ્રદર્શન છે કે પછી ફક્ત ધંધા પૂરા કરવા માટેનું પગલું, તે મામલે લોકોએ સવાલ ઉઠાવ્યા। વરસાદી પાણીમાં થતું પેચવર્કના કામ લાંબા ગાળે ટકે કે નહીં? રોડ ઉપર માટી ભીંજાઈ જવાથી ભરાવ ન થાય, પરિણામે થોડા દિવસમાં જ ખાડા પડી જાય। નાગરિકોના મતે આ કામો માત્ર બિલ ભરવા માટે હોય એવું જાણવા મળી રહ્યું છે। આ કામો વરસાદ પૂરું થયા પછી થાય તો સરસ રહે। આમ કરવાથી નાખેલું સપાટી થોડા દિવસમાં ખવડાઈ જાય અને ફરીથી ખર્ચ કરવાનો વારો આવે એવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું। સેક્ટર 24 વોર્ડ નંબર 3 ગાંધીનગરમાં સેક્ટર 24 વરસાદના કારણે નવો રોડ બનાવે છે। સરકાર બુદ્ધિનું પ્રદર્શન કરે છે। અમારા કોર્પોરેટર સાહેબને વિનંતી કે ચાલુ વરસાદમાં સ્થાનિકોને આવા જવામાં તકલીફ પડે છે, આ ખોટો સરકારનો ખર્ચ ના કરો। કોન્ટ્રાક્ટરોને બુદ્ધિ નથી, ચાલુ વરસાદમાં રોડની કામગીરી કરે છે અને સરકારનો ખોટો ખર્ચ ના કરે, એટલે અમારા સાહેબ કોર્પોરેટર સાહેબને વિનંતી આ રોડ અત્યારે કામગીરી બંધ રાખે।